વિકાસ એક યુવાન જે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાને બિનઉપયોગી માને છે. વિકાસને લાગે છે કે જીવન તેની સાથે અન્યાય કરી રહ્યું છે. તેને દરેક જગ્યાએ મુશ્કેલીઓ જ દેખાય છે અને તે પોતાના એક નકામા પથ્થર જેવો માને છે. એક પ્રદર્શનમાં તે એક શિલ્પકારને એક મોટા બેડોળ પથ્થરને સુંદર મૂર્તિમાં બદલતો જુએ છે. વિકાસ શિલ્પકારને પૂછે છે, તમે આ બેડોળ પથ્થરમાં આટલી સુંદરતા કેવી રીતે જુઓ છો? શિલ્પકાર જવાબ આપે છે, હું પથ્થરની ખામીઓ નથી જોતો, હું તેમાં છુપાયેલી મૂર્તિને જોઉં છું. દરેક ઘા જે હું કરું છું તે મૂર્તિને મુક્ત કરવા માટે છે. આ વાત વિકાસના હૃદયમાં ઉતરી જાય છે. તેને સમજાય છે કે જીવનની મુશ્કેલીઓ પણ હથોડાના ઘા જેવી છે. તે ઘા આપણને તોડવા માટે નહીં, પણ આપણી અંદર છુપાયેલી શ્રેષ્ઠતાને બહાર લાવવા માટે હોય છે. વિકાસ પોતાના સંઘર્ષોને નવી રીતે જોવા લાગે છે અને પોતાને ઘડવા માટે મહેનત કરવાનું શરૂ કરે છે.